शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम अणुमप्य तुलम हिमन्यते सहजानंद गुरुम भजे सदा। બધા ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ। આજના પ્રવચનનો વિષય છે શું ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની વાતો જે છે એ વેદ માન્ય છે। સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ સંપ્રદાયના એક મહાન સમર્થ સાધુઓ હતા। સમસ્ત સાધુ ગુણોથી યુક્ત હતા, વ્યવહારુ પણ ઘણા હતા। સંપ્રદાયની અંદર એમને માનનારો વર્ગ પણ બહુ જ બૃહદ હતો। આવા પરમ આદરણીય સાધુઓના નામ પર હાલની અંદર તેઓના નામ પરથી ગુણાતીતાનંદ સ્વામીની વાત અને ગોપાળાનંદ સ્વામીની વાતો નામનું પુસ્તક સંપ્રદાયની અંદર છપાઈને પ્રસિદ્ધ થયું છે। આ બંને વાતોનું સૂક્ષ્મ રીતે જો અવલોકન કરવામાં આવે તો આની અંદર કેવલ ને કેવલ ભગવાન સ્વામિનારાયણની શ્રેષ્ઠતા અને બીજા અવતારોની કનિષ્ઠતા બતાવવામાં આવી છે। અને ત્યાં લગીન લખેલું છે કે બીજા અવતારો તો ભગવાન સ્વામિનારાયણની સાથે અહીં દેહ ધારણ કરીને આવ્યા અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરીને એવો અક્ષરધામમાં ગયા, એવા વચનો પણ ત્યાં લખવામાં આવેલા છે। જે વચનો મધ્યના 13મા વચનામૃતથી સાવ વિપરીત છે। મધ્યના 13મા વચનામૃતમાં ભગવાન પોતે સ્પષ્ટ કહે છે કે બધા અવતારો પુરુષોત્તમમાંથી થાય છે અને પાછા પુરુષોત્તમમાં લીન થઈ જાય છે। આ જ વાત મહાભારતના શાંતિ પર્વમાં 339મા અધ્યાયની અંદર પણ લખાયેલી છે। આ ઉપરાંત કેટલાય સ્થાનો પર તો એવું લખેલું છે કે વિરાટ પુરુષ પોતે 16 પ્રહર લગીન ભગવાનની સ્તુતિ કરે છે અને ત્યારે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું। આ ઉપરાંત બીજું પણ કેટલું અંદર અવતારોનું ન્યૂનતા બતાવતા કેટલાય શબ્દો લખવામાં આવેલા છે। આ જ વાતોની અંદર 5મા પ્રકરણની 21મી વાતોની અંદર તો હદ થઈ ગઈ એવા શબ્દો લખેલા છે। જેમ કે સ્વામી બોલ્યા કે બીજા ધામને ને અક્ષરધામને તથા બીજા અવતારને ને મહારાજને એક સરખા કહે તેને પંચ મહાપાપથી પણ વધુ પાપી જાણવો ને એનો સંગ ન કરવો, આવા શબ્દો અંદર લખેલા છે। અર્થાત કે બીજા અવતારો સાથે ભગવાન સ્વામિનારાયણને એક જાણે અને અક્ષરધામ અને ગોલોકધામ અને વૈકુંઠ ધામને જે એક જાણે છે તેને તો પંચ મહાપાપ કરતા પણ વધુ મોટો પાપી જાણવો અને એનો સંગ ન કરવો, એવું સ્વામી પોતે કહી રહ્યા છે। તો આના પરથી એવું સિદ્ધ થઈ જાય છે કે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બિહારીલાલજી महाराज, भगवत प्रसादजी महाराज, अयोध्या प्रसादजी महाराज, रघुवीरजी महाराज आदि જે પણ કોઈ સંતો છે જેને પોતાના ગ્રંથોની અંદર શ્રી કૃષ્ણ ભગવાન છે તેઓ જ સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ રૂપે પ્રગટ થયા છે અને એ શ્રી કૃષ્ણ અને સ્વામિનારાયણ, રામ અને સ્વામિનારાયણની અંદર અભિન્નતા છે એવા શબ્દો લખેલા છે। એ બધા જ પંચ મહાપાપથી પણ વધુ મોટા પાપી થયા એવું આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો પરથી સિદ્ધ થાય છે। નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીના 5મા પ્રકરણ, ભક્ત ચિંતામણીના 25મા પ્રકરણની અંદર સ્પષ્ટ રૂપે કહે કે કૃષ્ણ છે તે જ હરિ, હરિ છે તે જ કૃષ્ણ, આવું એવો સ્પષ્ટ રૂપે કહે છે। એટલે ગુણાતીતાનંદ સ્વામીના મત પ્રમાણે પોતાના પૂર્વાશ્રમના મિત્ર જે નિષ્કુળાનંદ સ્વામી જે છે એ પણ પંચ મહાપાપથી મોટા પાપી થયા, કારણ કે આ વાતોની અંદર એવું લખેલું છે। આ ઉપરાંત ભક્ત ચિંતામણીની અંદર બીજા પણ સ્થાનો પર ઠેર ઠેર જગ્યાએ શ્રી કૃષ્ણ અને સ્વામિનારાયણની સ્પષ્ટ રૂપે એકતા પ્રતિપાદન કરી। જેમ કે ભક્ત ચિંતામણી પ્રકરણ 49, 61 અને 62મી ચોપાઈની અંદર
સંત દાસના છે સત્ય બોલો, કહે દીઠો મેં બ્રહ્મ મહોલ, તેમાં મૂર્તિ દીઠી મેં દોય, ઉદ્ધવ ને શ્રી કૃષ્ણની સોય. ઉદ્ધવ તે રામાનંદ રૂપ, શ્રી કૃષ્ણ તે આ શ્રી હરિ સ્વરૂપ. અહીં પણ સ્પષ્ટ રૂપે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તેઓ જ ધર્મનંદન હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા છે. હવે આવું બોલનારા નિષ્કુળાનંદ સ્વામી જે છે એ પંચ મહાપાપથી મોટા પાપી થયા એવું ગુણાતીતાનંદ સ્વામીની આ વાતો પ્રમાણે સિદ્ધ થઈ. અને આ જ વાત હરિલીલામૃતમ કળશ 2 વિશ્રામ 2 31 થી 33 ની ચોપાઈમાં પણ કહ્યું છે. ત્યાં બિહારીલાલજી મહારાજ કહે છે, ગોલોક નામે સુપ્રસિદ્ધ ધામ છે, જેનું વળી અક્ષર ધામ નામ છે, બેસે ભુજાને ધરી બંસી હાથમાં, રાધા વિરાજે સજી રૂપ હાથમાં, વૃંદાવને જે વરદાન આપ્યું, જ્યારે શ્રીહરિ નામ જાપ્યું, તે દંપતીએ દિલ એમ ધાર્યું, તે રૂપ આજ અહીં પધાર્યું. અહીં બિહારીલાલજી મહારાજ સ્પષ્ટપણે કહે છે કે ગોલોક ધામ છે તેનું બીજું નામ અક્ષરધામ છે. અને એ ધામની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પોતાની પત્ની રાધાજીની સાથે અખંડ રહ્યા છે. અને એ જ રાધા કૃષ્ણનું જયારે ધર્મદેવ અને ભક્તિ માતાએ ભજન કર્યું ત્યારે એ જ ભગવાન શ્રી કૃષ્ણ એ હરિકૃષ્ણ નામ ધારણ કરીને આ ભૂતલ પર પધાર્યા. આવું લખનારા, આમ ધામની એકતા બતાવનારા અને શ્રી કૃષ્ણ અને સ્વામિનારાયણની એકતા બતાવનારા વિહારીલાલજી મહારાજ પણ ગુણાતીતાનંદ સ્વામીની 5મા પ્રકરણની 21મી વાત પ્રમાણે પંચ મહાપાપથી મોટા પાપી છે. કારણ કે એઓ એ પોતાના ગ્રંથની અંદર શ્રી કૃષ્ણ અને સ્વામિનારાયણને અભિન્ન કહ્યા. એ જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે જેના અક્ષરે અક્ષર શ્લોકો વાંચેલા છે એવા સત્સંગી જીવનની અંદર પ્રારંભની અંદર જ સતાનંદ સ્વામી શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદન, કે શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું તે કોણ છે? તો એ સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. આમ કહી એવો એ પણ અહીં દેવકી નંદન શ્રી કૃષ્ણ સાથે ધર્મનંદન હરિકૃષ્ણની એકતા પ્રતિપાદન કરી. તે પણ ગુણાતીતાનંદ સ્વામીની 5મા પ્રકરણની 21મી વાત પ્રમાણે પંચ મહાપાપથી પણ મોટા પાપી થઈ ગયા. આ ઉપરાંત વચનામૃતનું સંપાદન કરનારા સદગુરુ કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, તેઓ સ્પષ્ટ રૂપે મધ્યના 18મા વચનામૃતની અંદર તથા મધ્યના 64મા વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાત શ્રીજી મહારાજે કહી, તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હોવાથી એ જ જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. આવું લખનારા આ ચારેય સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની આ 5મા પ્રકરણની 21મી વાત પ્રમાણે પંચ મહાપાપથી પણ મોટા પાપી થઈ ગયા એવું અહીં સિદ્ધ થઈ જાય છે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ જેમને પોતાના ગુરુ તરીકે માનતા હતા એવા મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણે જેઓને ગઢડાના મધ્યના 58મા વચનામૃતમાં પોતાના સંપ્રદાયની ઉત્કૃષ્ટતા માટે જે ગ્રંથો રચવાની આજ્ઞા કરેલી એ ગ્રંથોનો સંગ્રહ મુક્તાનંદ કાવ્યમાં થયો છે. એ મુક્તાનંદ કાવ્યની અંદર ધર્માખ્યાનની અંદર કડવા 40 થી 58 ની અંદર તથા મુક્તાનંદ કાવ્ય ધર્માખ્યાન કડવું 6-7 ની અંદર મુક્તાનંદ સ્વામી પોતે લખી રહ્યા છે કે એવા શ્રી કૃષ્ણ કૃપાનિધિ જે હજી પ્રથમ ધર્મમૂર્તિમાં તે હજી નર નારાયણ ઋષિને રૂપજી પ્રગટ થયા પ્રભુ પરમ અનુપજી, તેના તેજ શ્રી કૃષ્ણજી હરવાને ભૂમિ ભાર, જાદવ કુલમાં પ્રગટ્યા પ્રભુ અખિલ જગ આધાર, દ્વાપર કડીની સંધિમાં મધુપુર વિશે સુખ કંદ, વસુદેવથી શ્રી દેવકીમાં પ્રગટિયા વ્રજચંદ, વળી તેહ જ શ્રી કૃષ્ણ કૃપાળજી કળી કૃત અગ દેખી વિકરાળજી, અસુર અંશ ગુરુ કડીમાં જે હજી અતિ અધર્મ પ્રવર્તાવે તે હજી ધર્મ દ્રઢ સ્થાપવા કરવા તે જન નિષ્કામ, ધર્મ ભક્તિ વિશે પ્રગટિયા તે ઘનશ્યામ, કૌશલ દેશમાં અવતર્યા હરિકૃષ્ણ જીહનું નામ. અહીં મુક્તાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે આદિ સતયુગની અંદર જે નરનારાયણ ધર્મદેવ અને ભક્તિ માતા થકી પ્રગટ થયા હતા તે જ નરનારાયણ પોતે શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા અને એ જ શ્રી કૃષ્ણ પોતે સ્વામિનારાયણ હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા. આમ ત્રણેય અવતારોની એકતા પ્રતિપાદન કરનારા મુક્તાનંદ સ્વામી પણ પોતે અહીં ગુણાતીતાનંદ સ્વામીના
વાતો પ્રમાણે સ્પષ્ટ રૂપે એવું દેખાઈ આવે છે કે એ પણ પંચ મહાપાપથી મોટા પાપી છે. અર્થાત કે આ વાત પ્રમાણે આવું લખનારા મુક્તાનંદ સ્વામી પણ જે છે એ પંચ મહાપાપથી મોટા પાપી સિદ્ધ થઈ જાય છે. અને એ જ પ્રમાણે સત્સંગી જીવનની અંદર હનુમાનજી મહારાજ જે છે એ પોતે શ્રી હરિની સ્તુતિ કરતા બોલ્યા 1:42-37 ની અંદર કે જ્ઞાનામિ ત્વામહમ સાક્ષાત ઇષ્ટદેવમ મમ પ્રભુ સીતાપતિમ રામચંદ્રમ પૂરે અત્ર વરદમ ચ મે. હનુમાનજી મહારાજ સ્તુતિ કરતા બોલ્યા કે હે પ્રભુ, હે હરિકૃષ્ણ, આપને મારા ઇષ્ટદેવ સીતાપતિ શ્રી રામચંદ્રજી જાણો છું અને આ પુરમાં ચિરંજીવીપણાનો વર આપનારા પણ આપ જ છો એમ નિશ્ચયથી જાણું છું. આવું બોલનારા હનુમાનજી મહારાજ પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રમાણે પંચ મહાપાપથી મોટા પાપી સિદ્ધ થઈ જાય છે. કેમ કે અહીં સ્પષ્ટ રૂપે હનુમાનજી મહારાજ એવું કહી રહ્યા છે કે જે રામચંદ્રજી છે એ જ પોતે હરિ કૃષ્ણ નામ ધારણ કરીને આ ભૂતલની ઉપર પ્રગટ થયા છે. અને આ જ વાત સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણના 39મા અધ્યાયના બીજા અને ત્રીજા શ્લોકની અંદર ત્યાં ધર્મદેવ અંત સમયે પોતાના બંને પુત્રોને ઈચ્છારામભાઈ અને રામપ્રતાપભાઈને પોતાની પાસે બોલાવીને કહે છે કે સુનૂતમ મદ્વચઃ પુત્રૌ રહસ્યમ વસ્મિમામ હિતમ તચ્ચાવધાર્યમ હૃદયે પ્રતિતિર યદી વાચિમે ઉપાસનમ યસ્ય કુર્મો વયમ શ્રી રાધિકાપતે સ એવ હરિનામા અયમ વર્તતે સોદરો હિવાન. અર્થાત ધર્મદેવ કહે છે કે હે પુત્રો, મારું આ વચન આદરથી તથા સાવધાનીથી સાંભળો. આ રહસ્ય હિત વચન કહીશ તે તમારે હૃદયમાં ધારવું. જે શ્રી રાધિકાપતિ શ્રી કૃષ્ણની આપણે ઉપાસના કરીએ છીએ, સેવા કરીએ છીએ, તે તમારા સહોદર એટલે કે એક માતાના ઉદરથી થયેલા ભાઈ ભાવથી અહીં હરિનામ ધારીને રહ્યા છે. આવું સમજનારા ધર્મદેવ પણ અને આવું સમજનારા ઈચ્છારામભાઈ અને રામપ્રતાપભાઈ પણ ગુણાતીતાનંદ સ્વામી 5મા પ્રકરણની 21મી વાત પ્રમાણે પંચ મહાપાપથી પણ મોટા પાપી સિદ્ધ થઈ ગયા. એ જ પ્રમાણે સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ 37મા અધ્યાયના 10મા શ્લોકની અંદર ભક્તિ માતાને હરિગીતાનો ઉપદેશ આપ્યા બાદ ભક્તિ માતાને નિશ્ચય થયો કે સો અથ સ્વયમેવ શ્રી કૃષ્ણમ જાનંતી નિશ્ચયેન તામ, કે જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા છે એ જ શ્રી હરિરૂપે પ્રાદુર્ભાવ પામ્યા છે એવો નિશ્ચય કરનારા ભક્તિ માતા પણ ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિએ સ્પષ્ટ રૂપે પંચ મહાપાપથી મોટા પાપી થઈ ગયા. અર્થાત જે પણ વ્યક્તિઓ, ચાહે એ પછી પ્રેમાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, હરિચરિત્રમ ના લખનારા અખંડાનંદ બ્રહ્મચારી હોય, એ બધા જ ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિએ જેઓ પોતાના ગ્રંથોની અંદર શ્રી કૃષ્ણ અને સ્વામિનારાયણની સ્પષ્ટ રૂપે અભિન્નતા બતાવે છે, બધા જ ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિએ પંચ મહાપાપથી પણ વધુ મોટા પાપી થઈ ગયા એવું આ વાત પ્રમાણે કહી રહ્યા છે. અર્થાત કે આજે લોકો જે છે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, આ બધા જ જે છે જેઓએ પોતાના ગ્રંથોની અંદર શ્રી હરિ અને શ્રી કૃષ્ણને એક બતાવેલા છે, એ બધા જ ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિમાં પંચ મહાપાપથી મોટા પાપી થઈ ગયા. અત્યારના લોકો જેને ઋગ્વેદ જેટલું મોટું પ્રમાણ આપે છે એવા આધારાનંદ સ્વામીનો ગ્રંથ હરિચરિત્રામૃત સાગર, આ ગ્રંથ બહુ સુંદર છે. એની અંદર આધારાનંદ સ્વામી 1:25 ની અંદર કહે છે કે મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી રૂપ અવતાર શુભધામ એવા શ્રી હરિએ ધાર્યા છે અને બીજા અનેક અવતારો અસુરોનું માન હરવા માટે તેઓ ધારશે. આમ બધા અવતારો સાથે શ્રી હરિની અભિન્નતા બતાવનારા આધારાનંદ સ્વામી પણ ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિએ પંચ મહાપાપથી મોટા પાપી થઈ ગયા. આ ઉપરાંત હરિચરિત્રામૃત સાગર 3:43-12-14 ની અંદર બધા જ
આશ્રમોનું મૂળ બ્રહ્મચર્ય આશ્રમ છે એમ ધારીને આપ શ્રીહરિ બ્રહ્મચારી થયા છો. બ્રહ્મચારીમાં વામનજી, નર ભગવાન, નારાયણ અને તે પછી આપ શ્રીહરિ આ ચોથી મૂર્તિ રૂપે રહ્યા છો. આવું સમજનારા અર્થાત કે બધા જ અવતારોને શ્રીહરિથી અભિન્ન સમજનારા આધારાનંદ સ્વામી પણ ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિએ પંચ મહાપાપથી મોટા પાપી થઈ ગયા. આ ઉપરાંત હરિચરિતનામૃત સાગર 3:70 ની અંદર રામાનંદ સ્વામીએ પોતાને ઉદ્ધવ જાણ્યા અને શ્રીહરિએ ને પોતાના સ્વામી ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ જાણ્યા. આવું સમજનારા રામાનંદ સ્વામી પણ ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિએ પંચ મહાપાપથી મોટા પાપી થઈ ગયા. અર્થાત કે ગુણાતીતાનંદ સ્વામીની આ વાતો જે એમણે 5મા પ્રકરણના 21મી વાત કરી છે તેમાં એવું સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે બીજા ધામને ને અક્ષરધામને તથા બીજા અવતારને ને મહારાજને એક સરખા કહે છે તેને પંચ મહાપાપથી પણ મોટું પાપ લાગે છે. હવે આવું વિચારો બધા કે શું મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, આચાર્ય બિહારીલાલજી મહારાજ, ભગત પ્રસાદજી મહારાજ, આચાર્ય રઘુવીરજી મહારાજ જેઓએ પોતાના ગ્રંથોની અંદર રામકૃષ્ણાદિક અવતારો સાથે ભગવાન સ્વામિનારાયણની એકતા બતાવેલી તે શું પંચ મહાપાપથી પણ મોટા પાપી છે? શું ધર્મદેવ, ભક્તિ માતા, રામાનંદ સ્વામી તેઓ પણ એમ જ સમજતા હતા કે સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન ધર્મનંદન હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા છે? શું આ લોકો આવું સમજનારા પંચ મહાપાપથી મોટા પાપી છે? આવી આ વાત લખેલી છે. આવી તો કેટલીય વાતો આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખેલી છે જેનો કોઈ જોતો નથી. તો શું આ માન્ય રખાય આપણાથી? શું આ બધા જે આ વચનો જે છે એ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો સાથે મેળ ખાય છે? કારણ કે સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો જે જોવામાં આવે તેની અંદર તો ઠેર ઠેર જગ્યાએ સ્પષ્ટ રૂપે લખેલું છે કે સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા ને બંને વચ્ચે કોઈ પણ જાતનો ભેદ નથી. ભગવાન સ્વામિનારાયણ પોતે લોયાના 13મા વચનામૃતમાં કહે છે કે મૂર્તિમાં કોઈ ભેદ નથી. આધારાનંદ સ્વામી હરિચરિતનામૃત સાગર 1:80 ની અંદર પોતે કહી રહ્યા છે કે મૂર્તિમાં કોઈ ભેદ નથી, ભેદ તો ભક્તોની અલગ અલગ રૂચિમાં છે. આવું સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે. તો શું આવું સમજનારા આ બધા જ જે છે એ પંચ મહાપાપથી પણ મોટા પાપી છે? આ એક જ વાતની અંદર ખાલી આટલું મોટું વિરોધતા આવીને ઉભી રહી જાય છે. આ તો બધું વેદાંતિક શાસ્ત્રથી સંપૂર્ણપણે વિપરીત જેવું દેખાય છે. કારણ કે આપણા બધા જ સંતો જે છે એ સંતોના મૂળભૂત ગ્રંથો જોવામાં આવે તો એ ગ્રંથોની અંદર તેઓએ સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે બધા જ અવતારો જે છે એ સ્વામિનારાયણથી અભિન્ન છે અને સ્થાન સ્થાન પર દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે એવું લખેલું છે. આવી ઘણી વાતો આ સ્વામીની વાતોની અંદર લખેલી છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એ ભગવાન સ્વામિનારાયણના દીક્ષિત સાધુ હતા. હરિચરિત્રામૃત સાગર પ્રમાણે એઓની દીક્ષા ગઢપુરમાં અપાઈ હતી. સારા સાધુ હતા જેઓને ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 17મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે ઉપદેશ આપેલો હતો કે જે રામકૃષ્ણાદિક અવતારોનું ખંડન કરતા હોય એ વ્યક્તિ અસુર છે એવું સ્પષ્ટ રૂપે એમને ઉપદેશ આપેલું ત્યાં લખાયું છે. એ જ ગુણાતીતાનંદ સ્વામી જે પૂર્વાશ્રમમાં મૂળજી નામે હતા અને મૂળજીને ઉપદેશ આપેલો ત્યારબાદ એ ગુણાતીતાનંદ સ્વામી નામ ધારણ કરીને સાધુ થયા હતા અને ભગવાન સ્વામિનારાયણની અક્ષરે અક્ષર આજ્ઞામાં વર્તતા હતા. હરિચરિત્રમ નામનો ગ્રંથ છે એના 4th પરિચ્છેદના છેલ્લેથી બીજા અધ્યાયની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે બોલે છે એ ગુણાતીતાનંદ સ્વામીનું અંગ કયું તો મારી આજ્ઞામાં અક્ષરે અક્ષર વર્તવું એ ગુણાતીતાનંદ સ્વામીનું અંગ છે. આવી રીતના ભગવાનની અક્ષરે અક્ષર આજ્ઞાની અંદર વર્તનારા ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર રામકૃષ્ણાદિક અવતારોને ક્યારેય ન્યૂન કરે ક્યારેય પણ નહીં કરે તથા એવું કહી શકે કે બીજા અવતારો અને સ્વામિનારાયણને જે અભિન્ન જાણશે તે પંચ મહાપાપથી પણ મોટો પાપી કહેવાશે એવું કહી શકે? ક્યારેય પણ ન કહી શકાય. ગુણાતીતાનંદ સ્વામી સંપૂર્ણપણે નિર્દોષ છે. બિહારીલાલજી મહારાજે
ઉન્મત ગંગા મહાત્મય નામનો ગ્રંથ લખેલો છે. એના મંગલાચરણની અંદર ગુણાતીતાનંદ સ્વામીની એને સ્તુતિ કરી અને ત્યાં એમણે લખેલું કે ગુણાતીતાનંદ સ્વામી તો અત્યંત નિર્દોષ છે, વાસ્તવમાં ગુણાતીત છે. એની અંદર ક્યારેય પણ આવી ખંડન વાળી વાતો ન હોઈ શકે, કારણ કે ગુણાતીત થઈ ગયા હતા, ત્રિગુણથી પર થઈ ગયા હતા. જે વ્યક્તિ વાતો અવતારોનું ખંડન કરતો એ તો તામસ કહેવામાં આવે. ગુણાતીતાનંદ સ્વામી એવા ન હતા. એની અંદર રજોગુણ અને તમોગુણ અને સત્વગુણનો પણ ભાવ હતો. નિર્ગુણ બ્રહ્મ સ્થિતિની અંદર વર્તનારા સાધુ હતા. એ કોઈ આવી અવતારોને ખંડન કરે એવી વાતો ન કહી શકે. એ જ પ્રમાણે સદગુરુ ગોપાળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સંતોની અંદર કોઈ પ્રથમ નંબર પર કોઈ સાધુને આપણે કહેવા હોય તો એ સદગુરુ ગોપાળાનંદ સ્વામી હતા. ઉદ્ધવ સંપ્રદાયની અંદર સંસ્કૃત સાહિત્યની અંદર સૌથી વધારે ગ્રંથો રચનારા આ સદગુરુ ગોપાળાનંદ સ્વામી છે, જેણે 10 ઉપનિષદ ઉપર ટીકા કરેલી છે, વ્યાસસૂત્ર પર ટીકા કરેલી છે, ગીતા પર ટીકા કરેલી છે, અને બીજા પણ નાના નાના કેટલાય સંસ્કૃતમાં પ્રબંધ એવો એ બનાવેલા છે. એ પ્રબંધોની અંદર શ્રીમદ ભાગવત પર પણ એમણે ટીકા કરેલી છે. અને શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકની અંદર, દસમ સ્કંદના 40મા અધ્યાયના 23મા શ્લોકની અંદર તો સ્પષ્ટ રૂપે એમણે કહ્યું છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન ધર્મનંદન હરિકૃષ્ણ નામ ધારણ કરીને આ ભૂતલ પર પ્રગટ થયા છે, એવું સ્પષ્ટ રૂપે લખેલું છે. તો એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામીના નામ પર પણ એક ગોપાળાનંદ સ્વામીની વાતો નામનું પુસ્તક બહાર પડેલું છે. હવે આ વાતોની અંદર તમે જુઓ તો એમાં કેટલીય જગ્યાએ ભગવાનના અવતારોનું સૂક્ષ્મ રૂપે ખંડન કરવામાં આવેલું છે. એક વાતનો આપણે સ્વલ્પ પ્રસાદ લઈએ, એના પરથી જ ખબર પડી જશે કે આ વાત છે એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ નથી કરી. જેમ કે 87મી વાતની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે વ્યાસ સૂત્રમાં એવી વાત છે જે બીજા અવતાર થાય છે તે જેમાંથી આવે છે ત્યાં પાછા જાય છે, પણ અક્ષરધામને કોઈ પામતા નથી. અને જ્યારે પુરુષોત્તમ પોતે અક્ષરધામમાંથી આવે છે ત્યારે તે ભેળા બીજા અવતાર તથા મૂળ પુરુષ તથા પ્રધાન પુરુષ તથા વિરાટ પુરુષ તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, વરુણ, કુબેર, સૂર્ય, ચંદ્રમા, યમરાજ ઇત્યાદિ અવતાર તથા ઈશ્વર્યાર્થી તે સર્વે પુરુષોત્તમ પધારે ત્યારે પૃથ્વી ઉપર દેહ ધારણ કરે છે અને તે પુરુષોત્તમના ભક્ત થાય છે. ત્યારે એ જેને ઉપદેશ કરે છે તે જે સત્સંગી થાય તથા ત્યાગી થાય ત્યારે જો એને મહારાજની સાથે હિત થાય તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મય થઈ જો ભક્તિ કરે તો તે સર્વે અક્ષરધામને પામે. આ વસ્તુ લખાયેલી છે. વ્યાસ સૂત્ર જે છે એ ભગવાન વેદ વ્યાસજી રચિત છે, જેને પ્રસ્થાન ત્રયમાં દ્વિતીય સ્થાન આપેલું છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના અભિષ્ટ શાસ્ત્રોની અંદર જેને વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી બીજા નંબર પર પોતાના અભિષ્ટ શાસ્ત્રોની અંદર સ્થાન આપેલું છે. જે વ્યાસ સૂત્રની ઉપર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ, રામાનંદ સ્વામી એટલે રામાનંદ આચાર્ય તથા રામાનુજાચાર્ય, મધ્વાચાર્યજીએ, વલ્લભાચાર્યજીએ, નિમ્બાર્કાચાર્યજીએ, આ બધા જ આચાર્યોએ ભાષ્યની રચના કરેલી છે. આ ઉપરાંત જેની આ વાતો છે ને, જેના નામ પર આ વાતો કહેવાય છે, એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ પણ વ્યાસ સૂત્ર પર સૂત્રાર્થ દીપિકા નામની ટીકા પોતે લખેલી છે. અને આ ટીકા ઈસવીસન 1952 ની અંદર વડતાલ સંસ્કૃત પાઠશાળા થકી એ વખતના પ્રધાન પંડિત એવા અનંગરાજ આચાર્યએ એના પર પ્રસ્તાવના લખીને એને બહાર પાડી છે. આ જે ટીકા છે એ ટીકાની અંદરથી એક પણ જગ્યાએ એવા શબ્દો લખેલા નથી કે આ વાતોની અંદર, આ જે 87મી વાતોની અંદર કે વ્યાસ સૂત્રમાં એવી વાત છે જે બીજા અવતાર થાય છે, આ જે વાત છે તેમાં એક પણ શબ્દો અંદર આવતા નથી. જગતના મહાન વિદ્વાનોએ, મહાન આચાર્યોએ આના પર ટીકાઓ લખેલી છે, ભાષ્ય લખેલા છે, ટિપ્પણીઓ લખેલી છે. એની અંદર વ્યાસ સૂત્રમાં એક પણ જગ્યાએ આવો ઉલ્લેખ આવતો જ નથી. જેના નામ પર આ વાત થયેલી છે એ વાત કરનારાએ પણ પોતાના વેદાંત સૂત્ર એટલે કે વ્યાસ સૂત્રના ભાષ્યની અંદર આવી એક પણ સ્થાન પર વાત કરેલી નથી. તો પછી આવી વાત આવી ક્યાંથી? એ એક પ્રશ્નનો વિષય છે.
જો વ્યાસ સૂત્રમાં આવી વાત લખેલી હોય તો વ્યાસ સૂત્ર ઉદ્ધવ સંપ્રદાયમાંથી પ્રગટ થઈ ચૂકેલું છે. સૂત્રાર્થ દીપિકા નામની જે ટીકા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ લખેલી છે, સંસ્કૃતમાં આખી છે અને એનું અનુવાદ પણ થયું છે. જુનાગઢના પ્રભુ સ્વામીએ એનું ગુજરાતીમાં અનુવાદ પણ કરેલું છે. તો એમાં એક પણ સ્થાનની ઉપર આવી વાત લખેલી જ નથી કે વ્યાસ સૂત્રની અંદર એમ વાત છે જે બીજા અવતાર થાય છે, તે જેમાંથી આવે છે તેમાં પાછા જાય છે, પણ અક્ષરધામને કોઈ પામતા નથી. અને જ્યારે પુરુષોત્તમ પોતે અક્ષરધામમાંથી આવે છે ત્યારે તે બીજા અવતાર તથા મૂળ પુરુષ, પ્રધાન પુરુષ તથા વિરાટ પુરુષ બધાને લઈને આવે છે અને એનું ભજન કરે છે ત્યારે એ અક્ષરધામમાં આવી વાત કશે લખી જ નથી. આના પરથી જ એવું સિદ્ધ થઈ જાય છે કે આ વાત સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરી નથી, કોઈ બીજા વ્યક્તિએ કરેલી છે. આ એક જ વાતને આપણે તપાસીએ તેના પરથી આપણે નક્કી કરી દઈએ છીએ કે આ વાત સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરી નથી. આ ઉદ્ધવ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી વિરુદ્ધ છે અને વેદાદિક શાસ્ત્રોથી પણ વિરુદ્ધ છે. આઈડિયા તો જેના કરનારા સદગુરુ ગોપાળાનંદ સ્વામી નથી. આવી તો બધી ઘણી વાતો આ ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર કહેવાયેલી છે. ને ત્યાં તો બધી જ જગ્યાએ રામકૃષ્ણાદિક અવતારો કરતા સ્વામિનારાયણની ઉત્કૃષ્ટતા બતાવવામાં આવેલી છે અને રામકૃષ્ણાદિક અવતારોને ન્યૂન બતાવે. જ્યારે એ જ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતની ઉપર નિગુટાર્થ બોધિકા નામની ટીકા દસમ સ્કંદ પર કરેલી છે. એમાં સ્પષ્ટ રૂપે દસમ સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકની અંદર, દસમ સ્કંદના 40મા અધ્યાયના 23મા શ્લોકની અંદર અને તેઓ એકાદશ સ્કંદ પર પણ ટીકા કરી. એકાદશ સ્કંદના 5મા અધ્યાયની અંદર પર કુટાદિષુ પ્રજારાજન આ શ્લોક છે તેની આ ટીકાની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન ધર્મનંદન હરિકૃષ્ણ નામ ધારણ કરીને આ ભૂતલ પર પધારેલા છે. આવું લખેલું. એ વ્યક્તિ પોતે પોતાના મૂળભૂત સંસ્કૃત ગ્રંથોની અંદર કંઈક બીજું લખે અને અહીંયા વાતોની અંદર કંઈક બીજું કહે, એ વાત માન્યમાં ન આવે. એટલે આ તો બધા વાતો જે છે એ વાતો શ્રીમદ ભાગવત જે શિક્ષાપત્રીની ટીકા જે સતાનંદ સ્વામીએ કરેલી છે એ ટીકાની ઉપર રઘુવીરજી મહારાજે ભાષ્ય લખેલું છે. તેની અંદર શ્રીમદ ભાગવત એ શું 98મો શ્લોક જે કહેવામાં આવે તેની અંદર આચાર્ય રઘુવીરજી મહારાજ તો વેદાદિક સત્શાસ્ત્ર કરતા પણ શ્રીમદ ભાગવતને સર્વોત્તમ કહે છે. શા માટે? કારણ કે વેદાદિક શાસ્ત્રોની અંદર તો ભગવાનના ગુણો પ્રગટ થતા નથી, પરંતુ શ્રીમદ ભાગવતમાં એ શ્રી કૃષ્ણ ભગવાનના ગુણો પ્રગટ થાય છે. કારુણ્ય, કૌશલ્ય આદિ એને લઈને આચાર્ય કહે છે કે શ્રીમદ ભાગવત ગ્રંથ છે વેદ કરતા પણ વધારે છે. ભગવાન સ્વામિનારાયણનું કહેવાનું તાત્પર્ય આ છે 98મા શ્લોકની અંદર. એ જે શ્રીમદ ભાગવત જે ભગવાન સ્વામિનારાયણે મંજૂર કરેલું છે એ ભાગવતની ટીકા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરેલી છે. તેની સાથે આ વાતો તો મળતી જ નથી આવતી કોઈ. તો એના પરથી કહી શકાય કે વેદ જેટલું માન્ય જે ગ્રંથ કહેવાય શ્રીમદ ભાગવત, એ વેદાદિક શાસ્ત્ર અને શ્રીમદ ભાગવત થી આ વાત સંપૂર્ણપણે અને વ્યાસ સૂત્રથી સંપૂર્ણપણે વિરુદ્ધ હોવાથી આ વાતોને આપણે વૈદિક કહેવી એક બહુ જ અતિ શોકિતપણું થઈ જાય છે. આ વાતોને વૈદિક ક્યારેય પણ ન કહી શકાય. ત્યારે સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોથી પણ સંપૂર્ણપણે વિરુદ્ધ છે. તો આ વાતો સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરેલી છે એવું આપણે કહી જ નહીં શકાય. વેદમાં જે કીધેલો જે ધર્મ છે તે જ બધાએ આચરણ કરવું અને જે પ્રમાણે વેદની અંદર ભગવાનનું સ્વરૂપ છે તે જ પ્રમાણે આપણે સમજવું. વેદનો અર્થ છે એ બહુ ગુઢાર્થની અંદર છે. વેદનું જ્ઞાન કેવલ પુરુષોત્તમ નારાયણ જ જાણે છે. વેદ વિદે એવ ચા અહમ, ભગવાન પોતે ગીતામાં છે કે વેદનો અર્થ હું પોતે જ જાણું છું. અને એટલે જ માટે વિષ્ણુ સહસ્ત્રનામની અંદર ભગવાન શ્રી કૃષ્ણને વેદ વિદ કીધા છે કે વેદનું યથાર્થ જ્ઞાન જાણનારા. અને સર્વમંગળ સ્તોત્રની અંદર પણ ભગવાન સ્વામિનારાયણનું એક નામ સતાનંદ સ્વામી આપેલું છે વેદ વિદ, કે વેદનું તાત્પર્ય એ ભગવાન જ જાણે છે. આવા ભગવાન પોતે સરળતાથી વચનામૃતની અંદર પોતે પોતાનું સ્વરૂપ સમજાવે છે તથા સત્સંગી જીવનની અંદર પોતે પોતાનું સ્વરૂપ સમજાવે છે. તે જગ્યાએ સ્પષ્ટ રૂપે લખાયેલું છે કે એ દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા છે. એવું સ્પષ્ટ રૂપે લખાયેલું છે. તો એ ભગવાનના મૂળભૂત ગ્રંથોને માનવાના કે પછી આપણે આ વાતોને માનવી? આપણા મૂળભૂત ગ્રંથો જે છે એ બધા જ વેદની સંપૂર્ણ માન્યતા જે છે એને અનુસરેલા છે. અને આ વાતોની અંદર સ્પષ્ટ રૂપે વેદાદિક શાસ્ત્રથી સંપૂર્ણપણે અને ભિન્નપણે બતાવવામાં આવેલી છે.
આ વાતોને વૈદિક કેવી રીતના કહી શકાય, એ જ એક સંશય આવીને ઉભો રહી જાય છે. જો વૈદિક આપણે એમને કહીએ તો વેદની સાથે આનું મળતાપણું આવવું જોઈએ, પણ વેદાદિક શાસ્ત્રો સાથે આનું કોઈ મળતાપણું જ નથી આવતું. માટે આ વાતોને વૈદિક કહેવાની અંદર અતિશય સંશય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.